તો એકાદશીના દિવસે કરો આ વૈશાખ માસના શુદ્ધ પક્ષની એકાદશી 8 મે અને ગુરુવારે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવામાં આવે તો જીવનમાં દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ। તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એકાદશી એ કરો આ ઉપાય। નંબર 1 છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે કરો આ ઉપાય। મોહિની એકાદશીના શુભ દિવસે તમારા ઘરના દરવાજેથી કોઈ પણ પ્રાણી કે પક્ષીને ભૂખ્યા ન જવા દો, તેમને કંઈક અવશ્ય આપો। આમ કરવાથી તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે। આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને પીળા રંગના કપડાં, અનાજ અને પીળા રંગની વસ્તુઓનું દાન કરો। તેનાથી તમારી આર્થિક પરેશાનીઓનો અંત આવશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે। નંબર 2 છે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને 11 પીળા ફૂલ ચડાવો અને શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। પછી બીજા દિવસે ફૂલોને પાણીમાં બોળી દો। એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી સાધકના કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે। નંબર 3 છે જીવનમાંથી તમામ દુઃખ દૂર થશે। મોહિની એકાદશીના દિવસે તુલસીના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। તુલસી માતાના મંત્રોનો જાપ પણ કરો। આ પછી તુલસીના છોડની ચારે બાજુ 11 વખત પરિક્રમા કરવી જોઈએ। આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્ત પર બની રહે છે અને વ્યક્તિને દુઃખમાંથી મુક્તિ મળે છે। નંબર 4 છે તુલસીના છોડમાં એક સિક્કો દાંટીને માતા તુલસીને પ્રણામ કરો। તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને આર્થિક વૃદ્ધિના આશીર્વાદ મળે છે। તેની સાથે ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરતી વખતે ભોગમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને પ્રસાદ સ્વીકારે છે। એકાદશી વ્રતના દિવસે તુલસીના છોડ પાસે માટીનો દીવો પ્રગટાવો અને છોડની આસપાસ 11 વાર પરિક્રમા કરો। આવું કરવાથી વિશેષ લાભ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 5 છે આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તમારે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પછી શમીના ઝાડ નીચે લોટનો દીવો પ્રગટાવવો જોઈએ। જો શમીનું ઝાડ ન હોય તો તમે તુલસીના છોડની સામે દીવો પણ પ્રગટાવી શકો છો। આ પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન પાસે તમારી ઈચ્છા વ્યક્ત કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય ન માત્ર તમારી મનોકામનાઓ પૂરી કરે છે પરંતુ જીવનમાં ધન સમૃદ્ધિમાં પણ વધારો કરે છે। નંબર 6 મોહિની એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃદોષને અર્પણ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે। તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી તમારું દુઃખ અને પરેશાનીઓ દૂર થવા લાગે છે। જો તમે નદીમાં જઈ શકતા નથી તો સ્નાન કરવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખો। એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી શકો છો। નંબર 7 જો તમને કાર્યમાં સફળતા નથી મળતી તો એકાદશીના દિવસે મુઠ્ઠીભર અક્ષત એટલે કે અખંડ ચોખા લઈને તેને કુમકુમ રંગમાં કરો। આ પછી આ ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચડાવો। જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તમારું કાર્ય પૂર્ણ થવા લાગે છે। નંબર 8 છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મોહિની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો। આમ કરવાથી ધનની ખોટ અટકે છે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે। મોહિની એકાદશી વ્રતના દિવસે તાંબાના વાસણમાં પાણીમાં થોડી ખાંડ ભેળવીને પીપળાના ઝાડને અર્પણ કરો અને સાંજે ઝાડ નીચે ઘીનો દીવો કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે। નંબર 9 છે એકાદશીના દિવસે સફળતા મેળવવા માટે પીપળાની અથવા તુલસીની પૂજા કરો। તેની સાથે દૂધમાં થોડું કેસર ભેળવીને ભગવાન વિષ્ણુને અભિષેક કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। જો તમે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ કરવા માંગતા હો તો એકાદશીના દિવસે ઘર કે ઘરની છત પર પીળો ધ્વજ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે। નંબર 10 છે જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માંગો છો તો એકાદશીના દિવસે ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ લગાવવો અને એ ધ્યાન રાખો તુલસીનો છોડ હંમેશા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ।
આ સિવાય મોહિની એકાદશીના દિવસે ઘરમાં ગલગોટાના ફૂલનો છોડ લગાવવો. એકાદશીના દિવસે ઘરમાં ગલગોટાના છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે આ છોડ ઉત્તર દિશામાં જ લગાવવું જોઈએ. નંબર 11 છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયો તમને પ્રગતિ અને સફળતા અપાવે છે. વેપારમાં પ્રગતિ અને વૃદ્ધિ માટે એકાદશીના દિવસે ઘરે બ્રાહ્મણો માટે ભોજન સમારંભનું આયોજન કરો અને તેમને દક્ષિણા આપો. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો અને તુલસીના છોડ પાસે દીવો કરો. આમ કરવાથી ધનના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. નંબર 12. લગ્ન જીવનમાં આવતા અવરોધો સમાપ્ત થશે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેઓએ મોહિની એકાદશીનું વ્રત અવશ્ય રાખવું. એકાદશી પર તમારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે પણ આ ઉપાય કરે છે તેના લગ્નમાં આવનારી બાધાઓ દૂર થઈ જાય છે. જો મિત્રો તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.